નમો ઉચ્ચારણ નમો સપસાવું એસો પંચનોપકાર સ્વભાવ પ્રણાસો મંગલાનંદ સભ્યસિંહ પરમમ મહૈ મંગલમ. ચૈત્યોદના અધિકારી કોણ એની આપણે ચર્ચા ચાલી રહી છે. 3 લક્ષણ છે એના. એક જ બહુમાનીનો, વિધિપરા, ઉચિત વૃત્તય. કાલે જે 5 લક્ષણો બતાવ્યા ને એ આ 3ના જ છે. એ 3 કેવી રીતે ઓળખવા? એક જ બહુમાનીનો. पहली बात है तो तत्कथा प्रीति, निंदा श्रवणम, तद अनुकंपा, चेतसो न्यास, पराजिज्ञास. આ લક્ષણોથી એ તદ બહુમાની, એના બહુમાનીને ઓળખી શકાય આપણે. તત્કથા પ્રીતિ એટલે એની કથાની પ્રીતિ, એના માટેની વાત આવે એટલે એને આનંદ થઈ જાય. અને નિંદા સાંભળે નહીં. જે નિંદા કરે એને અનુકંપા કરે. બિચારા સમજતા નથી. ચિત્ત એની અંદર જ લાગેલું હોય અને જિજ્ઞાસા હોય. નોંધીને બધું કેવી રીતે જાણવું? એ જ બહુમાની ના, જેના પર બહુમાન થયું, મતલબ જેને પોતે હૃદયમાં સ્વીકાર્યા, તેના માટે આ 4 વસ્તુ આવવાની છે. ચિત્તમાં જ લાગેલું રહે અને એને ઓળખવા માટે વધુ ને વધુ તત્પરતા થાય. પછી વિધિપરા. વિધિપરામાં ગુરુ વિનય પહેલા જ. જે ગુરુ પાસે ભણે એનો વિનય કરે. સત્કાલાપેક્ષા, તે ક્રિયા કરવા માટે લાયક જે સમય, એ સમયને પકડે. જેમ 3 સંધ્યા બધી આવી ગયા આપણે વાત. પછી ઉચિત આસન, પોતે જે સ્ટેટસમાં છે એને લાયક આસન, અથવા તો ચૈત્યોદનામાં એને લાયક આસન, મુદ્રા. કૌશકમાં ઊભા એ આસન અને ખડગાસન કહેવાય. પછી યુક્ત સ્વરતા, એક સરખા સ્વરથી પાઠ કરે ને પાઠમાં ઉપયોગ હોય. આમાં અર્થોપયોગ શબ્દ નથી લખ્યો. જે બોલી રહ્યા છીએ આપણે નમુક ગુણમ અર્યંતાણમ ભગવંતાણમ, કે જે શબ્દો છે એનો પાઠ, અને પાઠમાં જ ઉપયોગ હોય, એમાં જ એકાગ્રતા હોય. અર્થ નથી, અર્થ વિચારવાના કઈ જરૂર નથી ને. જાણી લીધું અર્થ એ છે કે આ પરમાત્મા નિસ્તવના છે, એનો અર્થ છે. તે વર્ણની અંદર આપણી એકાગ્રતા આપવી જોઈએ અને એનો રસ ફૂટાવવો જોઈએ અંદર. તો કર્મક્ષયનું સૌથી પ્રબળ કારણ એ છે આપણા મનના બૌદ્ધિક વિચારો નહીં, પણ તે પાઠ જે પરમ મંત્રમય છે એની એકાગ્રતા, એના ધ્વનિમાં. હવે ઉચિત વૃત્તય, એના 5 લક્ષણો. એક તો લોકપ્રિય હોય, કોઈ નિંદિત ક્રિયા ના કરતો હોય, કોઈ પણ જાતની, ખાવામાં પીવામાં બધે લોકોમાં ટીકા થાય અથવા કોઈને અણગમો થાય, એવી રીતે કોઈ પણ ક્રિયાઓમાં ન વર્તે.
દુઃખ આવે તો એમાં થઈ ગયું હોય, પકડાઈ ના જાય. અને યથાશક્તિ જ્યાં પણ અવસર આવે ત્યાં દાન કરતો હોય. અને લબ્ધ લક્ષ્ય, કોઈ પણ એક લક્ષ્યથી ચાલી થતું હોય. લક્ષ્ય ન હોય એવું ના હોય. કોઈ ગમે તેમ આંધળીનો ગાના કરે, જેમ ભાવે તેમ કરે જવું, હોગા દેખા જાયગા, જે થવું હોય તો એ રીતે ના હોય. લબ્ધ લક્ષ્ય હોય. આ રીતે આ સૂત્રના જે દાતા છે આવા બાહ્ય લક્ષણોથી એ વ્યક્તિને ઓળખી લે અને પછી એના અધિકારીને જ આ ભણાવવામાં પ્રવૃત્તિ કરે, નહીં તો દોષ. અને અધિકારીને જો આપે ને ગુરુ તો દોષ. પંજિકામાં એની આ જે છે એની જ વાત, તે સ્વનુકંપા. ચૈતન્યના જે નિંદક હોય તો પરમાત્માના નિંદક હોય, એમાં અનુકંપા બહુ દુઃખનો વિષય છે. કે આ રાખડાઓ રાજસ અને તામસ ભાવમાં ફસાયેલા, પોતાના હિતમાં મૂઢ, આ રીતે અનિષ્ટ એવી ચેષ્ટાઓ કરે છે. તપસ્વીના શબ્દ વાપર્યો છે, એટલે તપસ્વીનો અર્થ રાખડા લેવાના, વિચાર લેવાના. વગર જોઈ તો દુનિયાની ચિંતાનો તાપ લેવા વાળા, એનું નામ પણ તપસ્વી. વણ જોઈતી અને કોઈ લેવા દેવાના હોય એમાં. ચિત્રો ન્યાસ એટલે શું? જે બહુ ભાવતું હોય, જમતો હોય ને, રામ એકાગ્ર થઈ જાના, આંખો એની આમાં ઊંચી ચડી જતી હોય, અભિલાષાનો અતિરેક, મજા આવી જાય. નમુથણમ બોલતા એને આમ લાગે જાણે નમુથણમ નથી બોલી રહ્યો, પણ પરમાત્માની અક્ષર કાયાનો સ્પર્શ કરી રહ્યો છું. ચૈત્યવંદનની જ વધુ જિજ્ઞાસા હોય, કેમ બધું સારી રીતે કરું, શુદ્ધ કરું. માત્ર ફોર્મેલિટી માટે નહીં. ચૈત્યવંદનના જે કાળો એની અપેક્ષા સંધ્યા સમયે પરમાત્મા સાથે સંબંધ બાંધવા માટેનો કાળ વધારે સારો છે. સંસાર માટે અકાળ છે, પ્રભુ સાથે સંબંધ બાંધવા માટેનો કાળ છે. આરતી પણ છે, સાંજે જ ઉતારવી જોઈએ, સૂર્યાસ્ત પછી 5-10 મિનિટ પછી, એ જ એનો ટાઈમ. વહેલી મોડી ઉતારે એ ફોર્મેલિટી. દાડે પણ ના ઉતારાય, મોડે પણ ના ઉતારાય. સૂર્યાસ્ત પછી 2 ઘડીની અંદર જ આરતી ઉતારવી જોઈએ, અને એનાથી જ લાભ થાય. એમાં આપણે પણ ત્રિકાળ દેવવંદન કરતા હોઈએ તો સૂર્યોદયની પહેલા, સૂર્યાસ્તની પછી પ્રકાશ હોય ત્યારે, અને મધ્યાહ્ન, આ 2 ઘડીઓમાં જ એ ક્રિયા કરવી. આપણે પ્રતિકોણ કરીએ છીએ ને એમાં પછી દેવવંદન કરીએ જ છીએ ને, એ રીતે એમાં જોઈન્ટ કરી દીધું. સવારે સાંજે લઘુ દેવવંદન 2 જાતના છે, લઘુ દેવવંદન એટલે ચૈત્યવંદન કરી સ્વીકારીએ છીએ આનો, અને તો એનો 4 કૌશિક કરી પછી નમુથણમ કરીને સ્તવના બોલવી, લઘુ દેવવંદન. અને 5
ચક્રસ્તવ વાળું બૃહદેવ. હે કર્યા ઘણી વાર કરતા હોઈએ છીએ. આપણે શિવચક્ર પૂજનમાં શું કરીએ છીએ? લઘુદેવ વંદન જ કરીએ છીએ. શિવચક્ર પૂજનમાં ચૈતન્યન કરીને સાત હોય બોલીને પછી સ્તવન કરીએ છીએ ને લઘુદેવ વંદન કરીએ છીએ. લઘુદેવ વંદન જ છે. પાઠમાં ઉપયોગ નિત્ય ઉપયોગ એમ. યુક્ત સ્વરતા એટલે બીજા કોઈને ખલેલ ન પડે એ રીતે. લબ્ધ લક્ષ્ય સર્વજ્ઞના અનુષ્ઠાનની અંદર જાણે લક્ષ્ય બાંધ્યું છે. મારે પ્રભુએ કહ્યું છે તે જ કરવું છે, તે રીતે જ કરવું છે. આ રીતે અધિકારીને આપવાનું. અને અધિકારીને આપો ને તો ગુણ એક દોષમાં પલટાઈ જાય. અધિકારીને આપો તો ગુણ ન હોય તો પણ ગુણમાં પલટાઈ જાય. તો કે આ તમે અધિકારી કેમ ખૂટો છો? ગમે તેને કેમ ના પાય બાપુ? બધાનું કલ્યાણ થઈ જાય ને જે આવે એનું. તો કે છે કે સહી અચિંત્ય ચિંતામણી કલ્પમ. આ અચિંત્ય ચિંતામણી કલ્પ છે. અનેક ભવશત સહસ્ત્રોપાત્ત અનિષ્ટ દુષ્ટ અષ્ટકર્મ રાશિ જનિત દૌર્ગોત્ય વિચ્છેદકમ. અનેક લાખો ભાવ, સત્સહસ્ત્ર એટલે લાખ, લાખો ભાવ એમાં ઉપાર્જિત કરેલા અનિષ્ટ દુષ્ટ આઠ કર્મના રાશિ એનાથી ઉત્પન્ન થતી જે દુર્ગતિ એટલે આપણી દુર્દશા, દૌર્ગત્ય એટલે એનું વિચ્છેદક છે. એવું આ અદભુત અયોગ્યને આપવામાં આવે તો વિધિવત આસેવન કરે નહીં. વિધિવત આસેવન યોગ્ય વ્યક્તિને આપો તો જ કરે. જે એની કિંમત સમજી શકે એ યોગ્ય. જે માત્ર ટ્રાય જ કરતો હોય ને એને ના અપાય. ચલો આ જરા અજમાવી લઈએ. એ વિધિવત સેવન ના કરે એટલે એનું ફળ ન મળે એટલે પછી આ ક્રિયા નિષ્ફળ છે એવી એની લઘુતા એ ઉત્પન્ન કરે. તત્તો અવિધિ સમાસેવક. અહીંયા આગળ એક અવગ્રહ રહી ગયો છે. અવિધિથી જે આનો કરવા વાળો હોય ને નહીં, વિધિનો આરાધક જેમ કલ્યાણને પ્રાપ્ત કરે તેમ અવિધિનો આરાધક મોટું અકલ્યાણ પ્રાપ્ત કરે. રસાયણ હોય ને જે રીતે વૈદ્યકીય રીતે સેવન કરે તો રોગે મટી જાય, આખું શરીર બદલાઈ જાય. પણ ગમે તેમ કરે તો વિધિ સેવા સેવક, વિધિથી આરાધના કરનારો જે રીતે કલ્યાણ મેળવે એ રીતે આ મોટું અકલ્યાણ મેળવે. કયું છે? ધર્માનુષ્ઠાન વૈતત્યાત પ્રત્યભાયો મહાન ભવે રૌદ્ર દુઃખૌ જનકો દુષ્પ્રયોગતા દિવૌષધા.
આ વાતનો ખ્યાલ રાખવાનું છે. આ બધા જ સૂત્રો પરમાત્મામાં ચૈતન્યના સૂત્રથી લઈને બધા જ માત્ર આવશ્યક સૂત્રો નહીં, દશૈકાલિક ઉત્તરાધ્યના બધા સૂત્રો, એ બધા જ સૂત્રો અણુબોમ્બની જેમ અનંત ઉર્જાથી ભરપૂર છે. જેમ વિદ્યુત બધું જ કામ કરે, પણ એને એની રીતે જ આપણા ઘરમાં લવાય ને એ રીતે જ ઉપયોગ કરાય. એમાં કંઈ પણ ગડબડ કરે તો મરવાનું થાય, ઘરમાં આગ પણ લાગી જાય, શોર્ટ સર્કિટ થાય તો આ બધું થાય. નવીથી પ્રયુક્ત હોય તો નુકસાન કરે. એવું નહીં સમજવાનું ના એટલું પુણ્ય. આમાં ગુરુ એ રીતે આપે પણ નહીં. આવશ્યક સૂત્ર ચૈતન્યના સૂત્ર એ પરમાત્માની ઉર્જા સાથે સંબંધ કરવા માટેનું જબરદસ્ત સાધન છે. એ ઉર્જા અવિધિપૂર્વક લો તો નિરોધાદિ સુધી તમને લઈ જાય. વિધિપૂર્વક લો તો નિર્વાણ સુધી તમને લઈ જાય. એ જ શક્તિ તમને તારે, એ જ શક્તિ મારે. એટલે પૂરેપૂરી તત્પરતા હોય, આ ક્રિયા ઉપર તીવ્ર બહુમાન હોય, આજ મારું કલ્યાણ કરનારી છે એવી શ્રદ્ધા હોય, એને જ આ સૂત્રો અપાય, નહીં તો ના અપાય. એટલે જ કે છે ધર્મનું અનુષ્ઠાન વિપરીત પડે તો મહાન પ્રત્યવાય થાય, અને એનાથી ભયંકર દુઃખની પરંપરા ઉત્પન્ન થાય. જેવી રીતે ખોટી રીતે લીધેલું ઔષધ આખી જિંદગી તમને અપંગ કરી નાખે અને બીમાર કરી નાખે, એવું સમજવાનું. આમાં ધર્મને ઔષધ સમજવાનો છે, ધર્મને સાકરનો ટુકડો નથી સમજવાનો. રોતા ખાય તો મીઠાશ આપે, હસતા ખાય તો મીઠાશ આપે, એને ગાળો દેતા ખાય તો મીઠાશ આપે, એવો સાકરનો ટુકડો નહીં સમજવાનો. પણ એને અત્યંત શક્તિશાળી ઔષધ સમજવાનું, જેમાં જરા પણ તમે ભૂલ કરો શરીરમાં તો તરત જ તમારા શરીરમાં ભયંકર પીડા ઉત્પન્ન કરે. એવી રીતે આ પણ જે છે તમને ભયંકર સમાધિ ઉત્પન્ન કરે. વિધિપૂર્વક પ્રયોગ કરો, મને પ્રસન્નતા મેથી ચિત્તની પ્રસન્નતા લઈને તમે નીકળો બહાર. અવિધિપૂર્વક કરો તો ડિપ્રેશન લઈને નીકળો. તો આ રીતે જે ગુરુઓ યોગ્ય વ્યક્તિને જોઈને જ ચૈત્યવંદન સૂત્ર આપે, એમણે શું કર્યું? એવમ હિ કુરતા આરાધિતમ વચનમ. અને જે વ્યક્તિ આ રીતે જ ચૈતન્યના સૂત્ર લે એને માટે પણ એને વચનની આરાધના કરી, પ્રભુની આજ્ઞા. બહુમતો લોકનાથ, લોકનાથ એટલે પરમાત્મા. એનું એને બહુમાન કર્યું કહેવાય. પરિત્યક્તા લોક સંજ્ઞા. ગમે તેમ કામ ગમે તેમ કરવું, અવ્યવસ્થિત કરવું, એ મોટા ભાગના લોકોની ટેવ હોય છે.
સ્કૂલથી આવીને કેટલાક છોકરાઓ વ્યવસ્થિત પૂજા કાઢે, બૂટ કાઢે, ઠેકાણે મૂકે, દફતર પણ ઠેકાણે મૂકે, વ્યવસ્થિત ડ્રેસ ચેન્જ કરે સ્કૂલનો, એને પણ ઠેકાણે મૂકે. કેટલાક એવા એવું હોય આવતા જ બૂટ એને એનો ગમે ત્યાં ઘા કરે, દફતરનો ગમે ત્યાં ઘા કરે, બેન પાણી કે ભાઈ બંધ બોલાવતા હોય રમવા ભાગી જાય, ગમે તેમ ઘા કરી. એવા એવું હોય, બની જતા હોય એ વ્યવસ્થિત હોય, આગળ જતા બહુ સરસ રીતે પરીક્ષામાં બધા પાસ થાય. અવ્યવસ્થિત હોય એ બધાને પછી કંઈ ઠેકાણું ના પડે. તો લોકસંજ્ઞા એટલે ગતાનુગતિકતા. આને એમ કર્યું તો આપણે એમ કરવું. બારવાનું ગામને મારે સાહેબ બધાને કોઈ પ્રતિબંધ કરવા આપજો. બાપજી પણ અમને કઈ આવડતું નથી, હું કરું એમ કરજો ને. સારું બાપજી આયા બધા પ્રતિક્રમણ શરૂ થયું. બાપજી જેમ કરતા ગયા એમ બધા કરતા ગયા બિચારા. બપોરથી ભલે હતું ભલે વારે આપે કબાતું એમ કરતા કરતા બાપની ને અડધા પડી કમડે વાય આવી હિસ્ટીરિયા વાય આવી એટલે બાપજી તો શરીર ખેંચામ ચત્તા પાઠ પડ્યા. પેલા સમજે કે આ વિધિ છે એ બધા ચત્તા પાઠ. બાપજી તરફ પડ્યા એ બધા તરફ પડ્યા. છેવટે બાપજીના મોઢામાંથી પીણ આવ્યા. આ બધા પીણ ના આવ્યા. બીજું બધું બરોબર થયું. પછી બાપજી થોડા ટીક થયા, એ પાછા બેઠા થયા. પાછી આગળની વિધિ શરૂ થઈ. બધી વિધિ બરોબર પૂરી થઈ. પછી બાપજીએ પૂછ્યું કે બાપજી પડી ઘણું તમારું બહેન બરોબર થયું? બાપજી બરોબર થયું, પણ એક ગરબડ રહી ગઈ. શું? થાકો ફીણ આવ્યો મુંડામાં, માકો નહીં આવ્યો. તમારા મોઢામાં ફીણ આવ્યા ને તમારા મોઢામાં ફીણ ના આવ્યા, એટલી વિધિ અધૂરી રહી. આ લોકસંજ્ઞા આજે મોટા ભાગે લોકસંજ્ઞા ચાલે છે. હકીકતે ધર્મનો અધિકાર ગુરુ આજ્ઞાથી જ હોય. એ ગુરુ જેને આજ્ઞા આપે એ અંગ પૂજા કરે. ગુરુ જેને આજ્ઞા આપે કે તારે અગ્ર પૂજા જ કરવાનું, તે અગ્ર પૂજા જ કરે. તેથી વ્યક્તિની શુદ્ધિ, એના શરીરની પરિસ્થિતિ, એની યોગ્યતા એ જોઈ અને અલગ અલગ અધિકાર ગુરુ આપે. ધર્મ ગુરુ આજ્ઞાથી નિર્દિષ્ટ જ ધર્મ બને. સ્વ ઈચ્છા અને બીજાનું અનુકરણ કરીને જે કરે એ ક્રિયા બને, ધર્મ ન બને. એટલે મોક્ષનું કારણ ન બને. અસંયમ બને ને, અસંયમ બને. ઈચ્છા મુજબથી કરીને મહારાજ જુઓ પૂજા વગેરે જે છે ને એ ક્યાં સંયમની ક્રિયા છે? સાધુપણાની દ્રષ્ટિએ તો નિશ્ચિત ગુરુની આજ્ઞા સિવાય જે કંઈ કરે એ બધું અસંયમ જ છે. આપણે તો આમાં લેવાનું છે. બધા જ ધર્મમાં નૌકારથી લઈને બધું જ ગુરુની આજ્ઞા હોય એટલું જ કરવાનું. ગુરુ એકને કે તારે 5 માળા કરી, એકને કે તારે 3 માળા કરી, એકને કે 1 માળા કરશે, એકને કે તું 15 માળા કરશે. એટલે કોઈ બાળ જીવ કે યાર એને 15 કંઈક મને એક જ કંઈ, એને તો 15 કેટલી બધી, એનો મને એક જ, આટલી ઓછી ક્યાં? પણ ગુરુ જે છે જેની જેટલી કેપેસિટી, જેટલી જેને જરૂર એટલી જ ક્યાં. હવે પીરસવા વાળો જાણતો હોય કોનો કેટલો ખોરાક છે તો કોકની થાળી 15 રોટલી મૂકે, કોકની થાળીમાં 2 જ મૂકે, કોઈની થાળીમાં 4 મૂકે, 5 મૂકે. એટલે પેલા વિચાર કરે પેલા અમને 15 મૂકી બોલો અને અમને 2 જ મૂકે, એટલે પણ તારા પેટમાં 2 જ હંપાય એમ છે એટલે 2 જ મૂક્યા. પેલાને 15માં ભૂખ્યો રહેવાનો છે તો બીજી 15 મૂકવી પડશે. બોલતો
ટાંકીમાં એટલું જ પેટ્રોલ ભરાય ને, કે ખતરામાં ભરાય એટલું પેટ્રોલ તો કારમાં ના જ ભરાય ને. પણ લક્ઝરી ખટારો ના કહેવાય, કાર કહેવાય, ભલે ઓછું પેટ્રોલ નાખતું હોય. કોઈને ગુરુવાદ કે 3 જ નૌકાર ગણ છે લો. એ દરેક વસ્તુમાં ફળ જે નથી મળતું ને, એ પોતાનો અધિકાર ના હોવા છતાંય દેખાતી કીધી જે થતો ધર્મ છે ને, એને લોકસંજ્ઞા કહેવાય. એ લાભ નથી કરતો. લાભ જેટલું પાત્રતા છે, જેટલો અધિકાર છે, એટલું જ કરે તો થાય. એટલે ગતાનું શું? લોકસંજ્ઞા એટલે ગતાનુગતિકતા. તમે જે કર્યું મેં એ કર્યું. ત્યારે લોકસંજ્ઞા ત્યાગ કરી કહેવાય. આ રીતે જે કરે લોકોત્તરયાન એનો સ્વીકાર કર્યો કહેવાય. લોકોત્તરયાન એટલે લોકોત્તર પ્રવૃત્તિ. લોકોત્તર પ્રવૃત્તિ એટલે ગુરુ કે એટલું જ કરવાનું. લોકસંજ્ઞા એટલે લોક જેમ કરે એમ કરવાનું. પણ લોકોત્તર એટલે ગુરુ તરફથી સૂચના આવે એટલું જ. પુરુષ માત્ર પ્રવૃત્તિ, બધા જ પુરુષાર્થ છે ને એટલી પ્રાપ્તિ માટે છે. લોકોત્તર પ્રવૃત્તિ કરવાની આપણે, લોક કરે એવી રીતે નહીં. એટલે એને જે રીતે કર્યું હોય ને, એને લોકોત્તર માર્ગમાં ચાલ્યો કહેવાય. એને ધર્માચારિતા જે છે એ આસેવિત કરી કહેવાય. ધર્મ આચાર વાન પણ એ ધર્માચારિતા. ધર્માચાર અસ્તિ યસ્ય સ્વધર્માચારી તદ્ભાવ ધર્માચારિતા. એટલે એ ધર્માચારિતા એટલે એને સ્વીકારી કહેવાય, એને આચરણ કર્યું કહેવાય. આથી વિપરીત હોય તો, આનથી અન્યતા હોય એ વિપર્ય કહેવાય. બહુ સૂક્ષ્મતાથી આ બધું વિચારવાનું છે. આ બધી ક્રિયાઓ જે મોક્ષને આપનારી છે, પરિણામ એને તમે સામાન્ય ન સમજો. શરીરમાં તો બહુ વર્ષો પહેલા, હશે 25-30 વર્ષની ઉપર, અને 75 વર્ષના એક ડોહા આવે મારી પાસે, તાતેડ, લાલ કુંડ જેવું શરીર, આમ 75 વર્ષે પણ આમ હાથ પગ ઘોડામાં કોઈ તકલીફ નહીં, ટટ્ટાર ચાલે. એક વાર મને વાત કરી કે મારા સાહેબ નાનો હતો ત્યારે બહુ દુબળો રહેતો હતો, ત્યારે અમારે અહીંયા જતીજી હતા. એમણે મને 3 દાડા વાસ્તે એક રાઈ જેટલી ગોળી પાકી ચરી સાથે આપેલી. રાઈ જેટલી ગોળી 3 જ દિવસ આપેલી. એ એવી આપેલી મને વિધિપૂર્વક કે આજ સુધી એ ગોળી લીધા પછી તાવ નથી આવ્યો કે કોઈ તકલીફ મને નથી આવી. માત્ર એટલી જ ગોળી, કોઈ પરમ રસાયણની હશે, આખું શરીર બદલી નાખ્યું. શરીર જ એન્ટીબાયોટિક થઈ ગયું. કોઈ રોગ એને અડે જ નહીં, બધા ભાગી જાય. એટલે રાઈ જેટલી ગોળી પણ તાકાત કેટલી? એમ આ નાનકડા સૂત્રો, નાનકડી ક્રિયાઓ, એનામાં તાકાત અણુબોમ્બની જેમ અપૂર્વ છે. એટલે એની સાથે છેડાછેડી ના કરાય, એને છેડાય નહીં. જે રીતે ગુરુ મહારાજે જેટલું કરવાનું કહ્યું હોય બસ એટલું જ કરવાનું, એટલી વધારે નહીં.
આપણે જે હોય બધું કરે જવું, કરતા કરતા કોક ને કોક દિવસ તુક્કો લાગી જશે. તો કે ના, સૂક્ષ્મ વિચાર કઈ કરવું. નહીં વચનોક્તમ એવ પંથાનમ ઉલ્લંઘ્ય અપરો હિત પ્રાપ્તિ ઉપાય. ગુરુ મહારાજના વચનથી અલગ એમણે કહેલો જે માર્ગ એ સિવાયનો કોઈ પણ માર્ગ જે છે આપણા માટે હિતકારી બનતો નથી. ગુરુના વચનને ઓળંગવું નહીં ક્યારે પણ. એમાં કલ્યાણ જ થતું હોય છે. એકવાર હું જીદે ચડ્યો, ઉપદાન ચાલે, માન નથી ઉપદાનમાં. મને કે ક્યાં જવું છે? મારું નામ નથી રહ્યું, મારે વાલી જવું છે, તમારી જોડ નથી રહ્યું હમણાં. તો શા માટે પણ નહીં જાય, ત્યારે જ જવું. મારે જવું છે એનું અત્યારે દવા કરાવી છે, અહીં ના થાય. પગની તકલીફ હશે એટલે કોઈક મળી ગયો તો વાલી આવો તો કરું, ગુરુ મહારાજની ઈચ્છા નહીં. ગુરુ મહારાજને એવું કર્યું ના પાડે, પણ પછી આપણે જીત કરીએ તો કે જા ગયો. પત્યું 2 મહિના બગાડી પાછો આવ્યો, કઈ ના એટલે એમ દવા લાગુ પડી ગઈ, કશું થયું નહીં. પછી થોડો દુખાવો વધી ગયો. પછી પસ્તાવતો યાર ના ગયો તો આ પછી શું વાત પતી ગયા પછી એટલે સમજીને જ ના પાડતા હોય. ગુરુ મહારાજ છેલ્લા સમયમાં અમે વિહાર કર્યો પાટણથી ડીસા જવા માટે, ચૈત્ર વદ 13ના. અને ચાલતા ચાલતા મારા બાપા મને કહ્યું ગુરુ મહારાજ સાહેબ ડીસા જવાનું છે ને તો ચારુપથી મેત્રાણા જઈશું, ત્યાંથી સિદ્ધપુર જઈશું, પછી આગળ પાલનપુર થઈ ડીસા જઈશું. સાહેબ તો છેલ્લે તો આમ અર્ધ જ્ઞાન જેવી સ્થિતિ હતી દવામાં. એટલે સાહેબ બોલ્યા સિદ્ધપુર ના જતા. હું વિચારો પડી ગયો, કોઈ કારણ નથી કે સિદ્ધપુર ના જવાનું, ટાઈમ પૂરતો છે, 15 દિવસનો ટાઈમ છે, એટલે જવાય. પણ સાહેબ ના પાડે છે, જોઈએ કીધું નથી જવું. ચારુપ જ્ઞાન, ચારુપથી કલાના જ્ઞાન, કલાનાથી મેત્રાણા જ્ઞાન, મેત્રાણાથી મહેતા ગયા, મહેતાથી તેનીવાડા ગયા, સિદ્ધપુરની પેલી બાજુ છે. તેનીવાડા ગયા અને બાપાને હળવળ થઈ યાર કે સિદ્ધપુર 6 કિલોમીટર છે, સિદ્ધપુર જતા જઈએ તો જવા તો સાહેબજીએ ના પાડી છે, આપણે સિદ્ધપુર નથી જવાનું. તો ના ના કીધું સાહેબજી એમ જ હતા એટલે બોલી ગયા છે ના. સારું કે હાજે નીકળશું કે 5 વાગે. તૈયારી કરી 4 વાગે સમાચાર આવ્યા સિદ્ધપુરમાં ભયંકર કોમી હુલ્લડ છે, અંદરનું બહાર જઈ શકતો નથી, બહારનું અંદર જઈ શકતો નથી. 1 મહિનો એ કોમી હુલ્લડ ચાલી. ગયા તો ફસાઈ જાય અને વડીજાનો સંગ એમનો ઉભો રહી જાય, એક પ્રોગ્રામમાં ના જઈ શકે. એટલે ગુરુ છે ને અનાભોગથી પણ કહી દે ના કે હા તો એ સ્વીકારી લે. હા ભોગથી કે તો ભલે, અનાભોગથી કહે તો સમજવું કે ગુરુ નથી બોલતા, ભગવાન બોલાવે છે. એ જ કે છે વચન ગુરુએ કહેલું માર્ગ ઓળંગીને. એક વાત ધ્યાનમાં રાખજો, પ્રભુ તો છે જ નહીં ને, એ પ્રભુ ગુરુ દ્વારા જ કામ કરે છે. ગુરુ પક્ષપાત કરતા હોય તો સમજવું કે ભગવાને જે પ્રેરણા કરી છે કે તારે પક્ષપાત કરવો, પેલાની ઉપેક્ષા જ કરવી.